વેદાંત શાસ્ત્રી પરમ પૂજ્ય સ્વર્ગીય નરેન્દ્ર શાસ્ત્રીજીની પુણ્ય સ્મૃતિમાં ભરૂચ તપોવન સંકુલમાં શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞનો શુભારંભ કરાયો। જાડેશ્વર સ્થિત તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા આયોજિત શ્રીમદ ભાગવત પારાયણ અને જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ પરથી મુંબઈના ભાગવત કથાકાર મહેશભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે। બપોરે આયોજિત આ કથામાં પૃથુ ચરિત્રમ વિષય ઉપર કથાકાર જ્ઞાન પીરસી રહ્યા છે। જ્ઞાન યજ્ઞ અને પારાયણનો લાહો મોટી સંખ્યામાં ઋષિકુમારો અને તપોવન સંકુલના છાત્રો મળીને મેળવી રહ્યા છે। વેદાંત શાસ્ત્રી પૂજ્ય કથાકાર સ્વર્ગસ્થ નરેન્દ્ર શાસ્ત્રીજીની પુણ્ય સ્મૃતિમાં આ કથાનું આયોજન કરાય છે। પ્રકરણાર્થ ચોથો અર્થ કર્યો અધ્યાયનો અર્થ, પાંચમો અર્થ કર્યો શ્લોકનો અર્થ, છઠ્ઠો અર્થ કર્યો પદનો અર્થ અને સાતમો અર્થ કર્યો શબ્દનો અર્થ। કેટલું બધું આપણા માટે મહાપ્રભુજીનો આમાં પુરુષાર્થ હશે કે સાત સાત પ્રકારના અર્થો માણસ છેવટે જ્યારે અટકે તો કે શબ્દ માંગે તો એ શબ્દના અર્થ પણ મહાપ્રભુજીએ કરી દીધા। એમાંના પહેલો સ્કંદ, બીજો સ્કંદ અને ત્રીજો સ્કંદ, આ ત્રણ સ્કંદ અને પછી 10મો સ્કંદ એની સુબોધિની મળે એટલે પહેલા ત્રણ સ્કંદનો અર્થ, ચાર પ્રકારના જે અર્થો છે એ અર્થો તત્વાર્થ નિબંધની અંદર ભાગવતાર્થ પ્રકરણમાં બતાવ્યા।